નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હવામાન વિભાગે આગામી 72 કલાક એટલે કે આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે। આ 3 દિવસ ગુજરાતના લોકો માટે અતિ ભારે રહેશે। આ સાથે જ રાજ્યની અનેક પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। આગામી 72 કલાક એટલે કે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાત તરફ મહાઆફત આવી રહી છે। અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે। તો 3 વરસાદી સિસ્ટમ તરખડાટ મચાવી રહી છે, જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। જી હા મિત્રો, જેને હવામાન વિભાગે પાટણ, મહેસાણા, ગાંધીનગર, જામનગર સિવાય સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે। આગામી 24 કલાક દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તમને જણાવી દઈએ કે સોમવારે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ડૂબી ગયા હતા અને વરસાદ સંભવિત ઘટનાઓમાં 3 લોકોના મોત થયા હતા। 7 અન્ય લોકો લાપતા છે। સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય હવામાન વિભાગે ગુરુવારે સવારે સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની એટલે કે કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે। ત્યારબાદ વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે। આઈએમડી દ્વારા જારી કરાયેલા રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને તમામ કલેક્ટર અને તેમના કર્મચારીઓને રજા રદ કરવા માટે કહેવામાં આવ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।